સ્વાગત છે તમારું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની જે ઓનલાઈન સફર છે તેમાં એજ્યુકેશન એટ સરસ્વતી નામની યુટ્યુબ ચેનલમાં. મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે તો કે ડુએસ ડાયરેક્ટેડ લેક્ચર નંબર 13 માં યુઝ ઓફ બીન ની અંદર પરફેક્ટ પાર્ટિસિપલ નામનો ટોપિક તો કે શીખી ગયા હતા. પરફેક્ટ પાર્ટિસિપલ એટલે શું? તો કે જ્યારે ભૂતકાળમાં બે ક્રિયા થતી હોય, એટલે કે એક ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં થતી હોય અને એક ક્રિયા તો કે સાદા ભૂતકાળમાં થતી હોય, એ બે ક્રિયા વચ્ચે બનવાનો અંતર સાવ નહિવત હોય, એટલે કે સમય સાવ ટૂંકો હોય, ત્યારે બંને ક્રિયાઓને હેવિંગ ની મદદ વડે તો કે દર્શાવી શકાય છે. હેવિંગ ની વાક્યરચના આપણે જોઈ, એમાં બે ભાગ થયા. પહેલો ભાગ કે વાક્યની શરૂઆતમાં જ હેવિંગ આવી જાય, ત્યાર પછી V3, પછી કર્મ, કોમા, કર્તા, V2 અને અન્ય શબ્દ. વાક્યરચનાનો બીજો ભાગ હતો કર્તા, પછી કોમા, હેવિંગ પ્લસ V3 પ્લસ કર્મ, કોમા પ્લસ V2 અને અન્ય શબ્દ. ત્યાર પછી તો કે આપણે 5 એક્ઝામ્પલ્સ પણ જોયા હતા. હવે આજના લેક્ચરમાં જે છે આપણે તો કે હેવિંગ વાળા જે વાક્યો છે એનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું તો કે એ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ આપણે હેવિંગ ની જે પહેલી વાક્યરચના છે એ બોર્ડ ઉપર લખીશું અને એની પેસિવ ની વાક્યરચના લખીશું. ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ જોઈશું અને પછી જે બીજી વાક્યરચના જે છે એનું કઈ રીતે પેસિવ વોઇસ કરશું એ પણ તો કે હમણાં સાથે જ જોઈએ. બરાબર? તો ચાલો પહેલા જોઈએ વાક્યરચના. તો કે સૌપ્રથમ એડિંગ આપીએ કે ભાઈ સેન્ટેન્સ પેટર્ન. સેન્ટેન્સ પેટર્ન. ચાલો હવે તો કે પેલા હેવિંગ ની વાક્યરચના લખીએ, એટલે કે એક્ટિવ વોઇસ માં હેવિંગ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ કોમા પ્લસ કર્તા પ્લસ V2 પ્લસ અન્ય શબ્દ. તો આનું પેસિવ વોઇસ કઈ રીતે થશે? તો પેસિવ વોઇસ માં જે છે તો આપણને ખબર છે કે ભાઈ પેલું વાક્ય જે છે એમાં કર્મ આપેલું છે, તો કર્મને તો કે આપણે આગળ લઈશું. તો કર્મ જે છે તો કે આગળ આવશે. હવે હેવિંગ વાળા વાક્યમાં સહાયકારક ક્રિયાપદ મારે ક્યાં લેવા જવું? તો કે હેવિંગ એ પોતે જ સહાયકારક ક્રિયાપદનું એક રૂપ છે. તો કર્મ પછી તો કે સીધું આપણે મૂકીશું હેવિંગ. તો કર્મ પ્લસ હેવિંગ પ્લસ V3. હવે જુઓ કે બાકી રહે છે હેવિંગ આવી ગયું, V3 આવી ગયું, કર્મ આવી ગયું, બાકી છે તો કે હા શું? તો કે સર તમારી ભૂલ થાય છે, પેસિવ વોઇસ માં હેવિંગ પછી સીધું V3 આવે નહીં. તો હેવિંગ પછી અહીંયા આવશે બીન અને પછી તો કે V3. સર આ બીન શા માટે આવ્યું? તો કે હેવિંગ જે છે ટુ હેવ નો જ એક પ્રકાર છે એટલા માટે. તો હેવિંગ માં ટુ હેવ નો પ્રકાર હોય તો આપણે આગળ જોઈ ગયા યુઝ ઓફ બીન જે છે એમાં તો આપણે હેવિંગ ની પેસિવ ની રચના જોવાની હતી. તો હેવિંગ ની પેસિવ રચનામાં હેવિંગ સાથે તો કે બીન પેસિવ વોઇસ માં મૂકવું પડે છે. તો હેવિંગ પ્લસ બીન પ્લસ V3. હવે તો કે પ્લસ કોમા પ્લસ બીજું વાક્ય તો કે એમનું એમ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો તમને એમ થાય સર પેસિવ વોઇસ માં બાય કરીને કરતા જ પહેલા વાક્ય નો આવ્યું તો ચાલે? હા ચાલે, કારણ કે આપણે પહેલા વાક્યમાં કરતા જ નથી આપ્યો. જો પહેલા વાક્યમાં કરતા નથી તો મારે બાય કરીને કરતા મૂકવાની જરૂર છે નહીં. બીજા વાક્યમાં મને કરતા આપ્યો છે, મેં કરતા એમનું એમ રાખી દીધો. ડન. ચાલો બીજી વાક્યરચના શું છે તો કે જોઈએ નંબર 2. વાક્યની શરૂઆતમાં કર્તા પછી પ્લસ કોમા પ્લસ હેવિંગ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ કોમા પ્લસ V2 પ્લસ અન્ય શબ્દ. આ તો કે બીજી વાક્યરચના છે. આનું પેસિવ વોઇસ કઈ રીતે કરીશું? ભલે વાક્યની વચ્ચે પેલા કરતા આપ્યો હોય પણ આપણે પેસિવ વોઇસમાં તો કે કર્મ આગળ લેવાનું થાય. તો આપણે સૌપ્રથમ લઈશું કર્મ પ્લસ હેવિંગ, હેવિંગ પછી તો કે બીન, બીન પછી તો કે V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ કોમા પ્લસ V2 પ્લસ અન્ય
શબ્દ એટલે કે મને પહેલા વાક્યમાં જે છે તો કે કરતા નથી આપ્યો તો મેં પહેલા વાક્યમાં ક્યાંય બાય કરીને પેસિવ વોઇસમાં કરતા લખેલો છે નહીં, પણ બીજા વાક્યની શરૂઆતમાં જ મને કરતા આપી દીધો છે તો મને બીજા વાક્યની શરૂઆતમાં કરતા આપ્યો છે એ કરતા બીજી પહેલા વાક્યને લાગે છે તો મારે પેસિવ વોઇસ કરતી વખતે કર્મ પ્લસ હેવિંગ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, જો આગળ મને સબ્જેક્ટ આપી દીધો હોય અહીંયા મારે છે પ્લસ કરીને સબ્જેક્ટ મૂકવો પડે છે. ત્યાર પછીના વાક્યમાં તો કે કોઈ જ ફેરફાર થશે નહીં. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની મિત્રો કે બીજા વાક્યમાં કદાચ આ કરતા પછી V2 પછી કર્મ કદાચ આપી દીધેલું પણ હશે તો પણ એનું પેસિવની રચના ટ્રાય કરવાની થતી નથી. જેમ કે આપણે જોયું કે ભાઈ having taught the grammar topic the teacher gave us example કે ભાઈ ગ્રામર નો ટોપિક શીખવાડ્યા પછી શિક્ષકોએ અમને એક્ઝામ્પલ્સ આપ્યા તો પહેલા વાક્યનું પેસિવ વોઇસ તમે આ રીતે કરી નાખો પછી તમે બીજું વાક્ય જોવો એ તમને સાદા ભૂતકાળનું લાગે તો gave us example બરાબર, તો gave જે છે એ V2 થઈ ગયું, example જે છે તો કે કર્મ થઈ ગયું. તમે એમ ન લખી શકો કે we were given example by the teacher, કારણ બીજું વાક્ય જેમનું તેમ જ રાખવાનું થશે એનું પેસિવ વોઇસ શક્ય બનશે નહીં. બરાબર, લખી લ્યો બંને વાક્ય રચના અને પછી આપણે જોઈએ એક્ઝામ્પલ્સ કે ભાઈ એક્ઝામ્પલ ને આધારે આપણે એક્ટિવ માંથી પેસિવ કઈ રીતે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આપણે હેવિંગ વાળા જે એક્ઝામ્પલ છે એનો એક્ટિવ માંથી પેસિવ કઈ રીતે કરવું. પેલું વાક્ય છે the peon having rung the bell sat on a table, કે પીયુને બેલ વગાડ્યા પછી તરત જ તે ટેબલ ઉપર બેઠો. તો સ્વાભાવિક વાત છે આપણે બે વાક્ય આપેલા છે પણ કરતા જે છે ક્યાં આપ્યું છે તો કે વાક્યની શરૂઆતમાં આપી દીધેલો છે તો પેસિવ વોઇસ કરતી વખતે આપણે બીજી વાક્ય રચના જે છે તો એનું ધ્યાન રાખવું પડશે. ચાલો આમાંથી આપણે કર્મ ગોતીએ. પીયુન શું વગાડે છે તો કે બેલ, તો ધ બેલ જે છે એ કર્મ બનશે, એ આગળ આવશે. તો લખીએ વાક્યની શરૂઆતમાં તો કે ધ બેલ, ધ બેલ હેવિંગ સહાયકારક ક્રિયાપદ તરીકે ધ બેલ having been rung. હવે તો કે પહેલા વાક્યમાં કરતા આપ્યો છે તો કે હા પહેલા વાક્યમાં કરતા છે ધ પીયુન, તો બાય કરીને ધ પીયુન કોમા સેટ ઓન અ ટેબલ, તો કે એમ નું એમ સેટ ઓન અ ટેબલ ફૂલ સ્ટોપ. બીજું વાક્ય છે કે having finished the homework I went for playing, કે ભાઈ હોમવર્ક પૂરું કર્યા પછી તરત જ હું રમવા માટે ગયો. તો પહેલા વાક્યમાં કરતા આપ્યો છે નથી આપ્યો તો આપણે વાક્યમાંથી પહેલા ગોતીએ કર્મ. મેં શું પૂર્ણ કર્યું તો કે હોમવર્ક, તો હોમવર્ક જે છે તો કે આગળ આવશે તો હોમવર્ક having been finished, comma I went for playing, કે હોમવર્ક પૂરું કર્યા પછી હું રમવા ગયો તો મારા હોમવર્ક પૂરું કરાયા બાદ હું રમવા ગયો. થર્ડ એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ જ્યોતિ હેવિંગ રેડ ધ પોએમ શી ટુક રેસ્ટ, જ્યોતિએ પોએમ વાંચ્યા પછી તો કે આરામ કર્યો. તો જ્યોતિએ શું વાંચ્યું? પોએમ વાંચી, તો એ આપણું કર્મ બને છે. ચાલો લખીએ તો કે ધ પોએમ having been વાક્યમાં V3 read, તો read નું read, the poem having been read કરતા આપ્યો છે તો કે હા કરતા છે શું છે જ્યોતિ, તો read by જ્યોતિ કોમા she took rest. Complete. ચોથું વાક્ય having taught the grammar the teacher gave us examples, કે ગ્રામર શીખવાડ્યા પછી શિક્ષકે અમને એક્ઝામ્પલ્સ આપ્યા. તો આપણને શું શીખવાડ્યું? ગ્રામર, તો ગ્રામર આપણું કર્મ બને છે. તો ચાલો લખીએ the grammar having been taught કરતા આપ્યો છે કરતા નથી આપ્યો તો બીજું વાક્ય એમનું એમ. પહેલા વાક્યમાં કરતા લખવાની જરૂર છે નહીં. the teacher
gave us examples. Done. चलो बाकी वाक्य having lost the match the player returned to the pavilion sadly. મેચ હારી ગયા પછી ખેલાડીઓ પેવેલિયન માં દુખી પરત ફર્યા. તો તેઓ શું હારી ગયા? તો કે મેચ હારી ગયા. તો કે વાક્યની શરૂઆતમાં આવશે the match having been lost the match having been lost. હવે જો તો પહેલા વાક્યમાં કરતા આપ્યો છે નથી આપ્યો તો કોમા બીજા વાક્યનું આખું એમનું એમ the players returned to the pavilion sadly. Complete. પાંચ વાક્ય જોઈ લ્યો, લખી લ્યો, પછી સોલ્વ કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ્સ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે થોડાક વધારાના એક્ઝામ્પલ્સ સોલ્વ કરીએ. તો પહેલું એક્ઝામ્પલ છે કે હેવિંગ ડેવલપ્ડ સેવરલ ઓઇલ ફિલ્ડ્સ ONGC has gone to the ocean. એટલે કે જમીન ઉપર અમુક કુવાઓના જે મેદાનો છે એને ડેવલપ કર્યા બાદ ONGC જે છે હવે સમુદ્ર તરફ ગયું છે. ONGC એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન, કે જે આપણા રાષ્ટ્રીય એક કંપની છે કે જે દેશના જે અલગ અલગ વિભાગો છે એના પેટાળમાં ક્રૂડ કે પેટ્રોલિયમ હોય તો એની તપાસ કરે છે અને પછી તો એને કાઢવાની પ્રોસેસ કરે છે. તો આ ONGC જે છે બરાબર એને જમીન પર અમુક ઓઇલ ફિલ્ડ સેવરલ એટલે કે અમુક ઓઇલ ફિલ્ડ ડેવલપ કરી લીધા, ડેવલપ એટલે કે વિકસિત કરી લીધા. ત્યાર પછી હવે ક્યાં ગઈ છે તો કે ઓશન તરફ. ઓશન એટલે કે સમુદ્ર, મહાસાગર તરફ. કારણ તો કે મહાસાગરના તળિયે પણ ઘણા બધા પેટ્રોલિયમ કે ગેસના ભંડારો જોવા મળતા હોય છે. હવે જુઓ એક વસ્તુ અહીંયા ચેન્જ થઈ ગઈ. અહીંયા તો હેવિંગ પ્લસ V3 વાળું વાક્ય છે પણ અહીંયા જે છે હેઝ પ્લસ V3 આપ્યું એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય આપ્યું છે. તો યાદ કરો આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જ્યારે ભણતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ અમુક જગ્યાએ જે છે બરાબર ત્યાં તો કે ક્રિયાપદનું ભૂતકાળનું એટલે કે સાદો ભૂતકાળ પણ ઉપયોગ થઈ શકે છે અને અમુક જગ્યાએ એ જ ક્રિયા માટે એ જ વાક્ય માટે પૂર્ણ વર્તમાન કાળનો પણ ઉપયોગ થઈ શકે છે. એટલે અહીંયા પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, સાદા ભૂતકાળનું વાક્ય છે નહીં. તો આનો આપણે પેસિવ વોઇસ કઈ રીતે કરીશું? તો ચાલો આપણે પહેલા કર્મ ગોતીએ. હેવિંગ ડેવલપ્ડ સેવરલ ઓઇલ ફિલ્ડ્સ. તો સેવરલ ઓઇલ ફિલ્ડ્સ જે છે એ આખે આખું આપણું કર્મ બનશે. તો એ ક્યાં આવશે તો કે વાક્યની શરૂઆતમાં આવશે. તો કે several oil fields having been developed કોમા કરતા છે આપણી પાસે પેલા વાક્યમાં તો કે ના પેલા વાક્યમાં કરતા છે નહીં, કરતા તો કે બીજા વાક્યમાં છે. તો બીજો વાક્યમાં તો કે એમનું Oil and Natural Gas Commission has gone to the ocean. કે હવે ONGC સમુદ્ર તરફ ગયું છે. કમ્પ્લીટ સમજાઈ ગયું. ચાલો બીજું વાક્ય. કપિલ દેવ having caught Richards left the crease. કે જેવો કપિલ દેવે રિચાર્ડ્સ ને આઉટ કર્યો કે તરત જ રિચાર્ડ્સ જે છે એ ક્રીઝ છોડી દીધી. એટલે કે એ જે બેટિંગ કરતો હતો એ ક્રીઝ છોડીને ચાલતો થઈ ગયો હતો. તો પહેલા વાક્યમાં કરતા આપ્યું છે તો કે હા શું છે? કપિલ દેવ. તો ચાલો પહેલું વાક્ય કરીએ. તો પહેલા વાક્યમાં કર્મ શું છે? કપિલ દેવે કોને આઉટ કર્યો, કોને પકડ્યો તો કે રિચાર્ડ્સ ને. તો રિચાર્ડ્સ જે છે એ તો કે કર્મ બનશે. તો કે રિચાર્ડ્સ having been caught. કરતા છે હા કોણ? કપિલ દેવ. તો caught by કપિલ દેવ કોમા Richards left the ક્રીઝ. કે રિચાર્ડ જે છે એ તો કે ક્રીઝ છોડી દીધી. આ થયું બીજું વાક્ય.
હવે જે ત્રીજું વાક્ય having done his work he went to bed, એનું કામ પૂર્ણ થયા પછી તે બેડ પર ગયો. તો શું કમ્પ્લીટ કર્યું એને? તેનું કામ પૂર્ણ થયા પછી. તો his work જે છે તો કે કર્મ બનશે his work having been done, comma he went to bed, કે એનું કામ પૂર્ણ થયા પછી તે સુવા ગયો. ત્યાર પછીનું વાક્ય છે કે having stolen the ornaments the thief went out of the room quietly. ornaments એટલે ઘરેણા, stolen એટલે કે ચોરી કરવી. ઘરેણા ચોરી લીધા પછી ચોર જે છે went out એટલે કે બહાર જવું, of the room quietly, off એટલે કે ની, રૂમ એટલે કે ખંડ કે આપણે જેને રૂમ કહીએ છીએ ઘરે તે, અને ક્વાયટલી એટલે કે શાંતિથી. ઘરેણાની ચોરી કર્યા પછી ચોર જે છે એ તો કે શાંતિથી રૂમની બહાર જતો રહ્યો. તો ચોરે જે છે શેની ચોરી કરી દીધો કે ઓર્નામેન્ટ્સ ની. તો ઓર્નામેન્ટ્સ જે છે એ તો કે આગળ આવશે the ornaments having been, વિથી છે તો કે હા શું stolen. તો ચાલો લખો having been stolen, comma the thief went out of the room quietly. એ વાક્ય તો કે એમનું એમ રહેશે the thief went out of the room quietly. Complete. ચલો પછી વાક્ય the mechanic having repaired the scooter lay down for rest, કે મિકેનિક જે છે એને સ્કૂટર રિપેર કર્યા પછી lay down for rest એટલે કે આરામ માટે નીચે આડો પડ્યો, આરામ માટે આડે પડખે પડ્યો. તો મિકેનિકે શું રિપેર કર્યું? તો કે સ્કૂટર. તો સ્કૂટર શું બનશે? કર્મ બનશે. તેને લઈએ આગળ. the scooter having been repaired, the scooter having been repaired કરતા આપ્યો છે તો કે હા છે. કોણ? તો કે મિકેનિક. તો scooter having been repaired by the mechanic comma lay down for rest, કે તે આરામ માટે નીચે આડો પડ્યો. ત્યાર પછીનું વાક્ય છે having defeated the enemy India declared the cease fire, એટલે કે દુશ્મનને હરાવ્યા પછી ભારતે cease fire ને ડિક્લેર કર્યો એટલે કે જાહેર કર્યો. cease fire એટલે કે એક પણ પક્ષેથી ગોળી છૂટવી જોઈએ નહીં. cease એટલે કે સ્ટોપ, બંધ કરવું, અને ફાયર એટલે કે કોઈ પણ પ્રકારની ગોળી કે કોઈ પણ પ્રકારનું મિસાઇલ કે કોઈ પણ જે કઈ ત્યાં હોય વેપન એ ચલાવવું નહીં. તો ચાલો કોને હરાવ્યો? તો કે એનિમીને હરાવ્યો. તો વાક્યમાં કર્મ બનશે the enemy. તો કે the enemy having been defeated comma India declared the ceasefire, કે ભાઈ દુશ્મનને હરાવ્યા પછી ભારતે સીઝ ફાયર જાહેર કર્યું. તો આ હતા આપણા એક્ઝામ્પલ્સ. હવે જોઈએ વધારાના નેક્સ્ટ એક્ઝામ્પલ્સ. તો આ એક્ઝામ્પલ્સ તમે જોઈ લ્યો, લખી લ્યો અને યાદ કરવાની કોશિશ કરો, કારણ કે બધા જ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં જો પેરેગ્રાફમાંથી એક પણ વાક્યમાંથી આવી જશે તો આપણને તકલીફ પડવી જોઈએ નહીં. તો જોઈ લ્યો, લખી લ્યો અને ત્યાર પછી તો કે મળીએ છીએ નેક્સ્ટ એક્ઝામ્પલ્સ માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે પરફેક્ટ પાર્ટિસિપલ્સના એક્ઝામ્પલને એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે ફેરવવા એના વિશે તો કે શીખી ગયા.
હવે તમે જે છે અહીંયા તો કે ઓલરેડી ક્લાસમાં 11 એક્ઝામ્પલ્સ ને તો કે ફોલો કર્યા, એક્ટિવ માંથી પેસિવ થતું જોયું. હવે જેમાં વિડિયો આગળ કન્ટિન્યુ થાય છે એમ તમને સ્લાઇડ્સમાં જે છે તો કે વધારાના 10 એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે કે જેને તમારે તો કે જાતે હોમવર્કમાં અને એક વખત ફેરબુકમાં જે છે તો કે એક્ટિવ માંથી પેસિવ ને જો વાક્ય ઓલરેડી પેસિવ માં જ આપી દીધા હોય તો પેસિવ માંથી એક્ટિવ માં કરવાના રહેશે. તો આ જે છે તમારું તો કે હોમવર્ક રહેશે. અને હા, ખાસ યાદ રાખવું, જ્યારે હેવિંગ વાળા વાક્યોને એક્ટિવ માંથી પેસિવ માં કરો છો ત્યારે જો વાક્ય ઓમાં ઓલરેડી પહેલા વાક્યમાં કરતા આપી દીધો હોય તો પહેલા જ વાક્યમાં બાય કરીને કરતા ઉમેરવો, અને જો બીજા વાક્યમાં કરતા આપ્યો હોય તો પહેલા વાક્યમાં બાય કરીને કરતા ઉમેરવાનો રહેતો નથી. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવી કે પહેલા વાક્યનું જ એટલે કે હેવિંગ વાળા જે પણ વાક્યો છે એનું જ પેસિવ વોઇસ કરવું, હેવિંગ વગરના જે વાક્યો હોય છે એનું પેસિવ વોઇસ કરવું નહીં. એટલે કે જે બીજું વાક્ય આપણે અહીં આપે છે પછી એ સાદા ભૂતકાળનું હોય કે પૂર્ણ વર્તમાન કાળનું હોય એ કોઈ પણ કાળનું હોય, આપણે એનું પેસિવ વોઇસ કરવાનું થતું નથી. કમ્પ્લીટ. તો જેમ આ વિડિયો આગળ કન્ટિન્યુ થાય છે એમ તમને સ્લાઇડ્સમાં અમુક એક્ઝામ્પલ્સ વધારાના મળે છે કે જેને તમારે તો કે સોલ્વ કરવાના રહેશે. એક્ટિવમાં આપેલું હોય તો એનું પેસિવમાં કરવાનું, અને જો પેસિવમાં આપી દીધેલું છે તો એનું એક્ટિવમાં ફેરવવાનું રહેશે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આવો જ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.